નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત. આજે આપણે જોઈએ ધોરણ 11 આર્ટ્સ સમાજશાસ્ત્ર અને એમાંય તે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રવાળો પાઠ એટલે કે ત્રીજો પાઠ. મિત્રો, આમ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પાઠ એવા છે કે કન્ફ્યુઝન કરી નાખે, પણ તમે એકવાર, બે વાર, 3 વાર, 4 વાર એને વાંચી લેશો, રિવિઝન કરશો એટલે ઓટોમેટિક એમાં ડિવાઈડ થતું જશે કે કયો મુદ્દો ક્યાં આવે છે. ઓકે, કોઈ પણ અઘરા મુદ્દાનું એક જ સોલ્યુશન છે અને એ છે રિવિઝન. નિરાશા નહીં, નિરાશામાંથી આપણે બહાર નીકળી જવાનું છે. સફળતા મળશે મળશે ને મળશે, પણ એના માટે આપણે થોડીક પ્રયત્નની સંખ્યા વધારવાની છે. ઓકે, શરૂ કરીએ આપણે. નાના પ્રશ્ન અને મોટા પ્રશ્નના કેટલાક મુદ્દા ઇનફ છે, એટલું પાકું કરી નાખો એટલે ભયો ભયો. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી? માણસ સમાજની અને શરીરની તુલના કોણે કરી? તો જવાબ છે હર્બર્ટ સ્પેન્સર. કેમ શરીરના અંગો અલગ અલગ છે પણ બધાનું ધ્યેય કાર્ય એક જ છે? એમ માનવ સમાજે ભલે અલગ અલગ છે પણ બધાનું ધ્યેય એક જ છે, કાર્ય એક જ છે. આવું હર્બર્ટ સ્પેન્સર કહેવા માગે છે. બીજું, માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? જો જરૂરિયાત આધારિત, તો એ મેલિનોવસ્કી. તે મનોવિજ્ઞાનમાં જાવ ને તો જરૂરિયાતનો સિદ્ધાંત કોણે આપેલો છે? અબ્રાહમ મેસ્લો. એમ અહીંયા પણ માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ એવું કોણે આપ્યો છે? મેલિનોવસ્કી. સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? સામાજિક ક્રિયા દ્વારા સમાજમાં પેટા વ્યવસ્થાનો ઉદ્ભવે છે અને એવો ખ્યાલ કોણે આપ્યો? તો જવાબ છે ટાલકોટ પાર્સન્સ. સામાજિક ક્રિયા દ્વારા પેટા વ્યવસ્થા ઉદ્ભવે છે, આવો ખ્યાલ કોણે આપ્યો? ટાલકોટ પાર્સન્સ. ચોથું, કયા સમાજશાસ્ત્રી સમાજને એક જીવંત પ્રાણી તરીકે જુએ છે? સમાજને જીવતું પ્રાણી ગણે છે. તો એવું માનનાર છે પહેલો છે ઓપ્શન હર્બર્ટ સ્પેન્સર. કોણ આવશે? હર્બર્ટ સ્પેન્સર. 4 ઓપ્શનમાંથી પહેલો આવશે. કોના મત મુજબ સામાજિક ક્રિયાઓ એકબીજા સાથે સંગઠનની માફક જોડાય અને વ્યવસ્થાઓ ઊભી કરે છે? તો જવાબ છે હર્બર્ટ સ્પેન્સર. સામાજિક ક્રિયાઓ એકબીજા સાથે સંગઠનમાં જોડાય અને આખી વ્યવસ્થા ઊભી કરે છે, આવું કહેનાર હર્બર્ટ સ્પેન્સર. કયા સમાજશાસ્ત્રી માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થામાં વિભાજિત કરે છે? કઈ તો હમણાં આવશે, પણ અત્યારે ખાલી યાદ રાખીએ કે માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા ભાગમાં વિભાજિત કરનાર કોણ? તો એ છે ટાલકોટ પાર્સન્સ. સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોણે દર્શાવ્યા? તો સામાજિક વ્યવસ્થાના લક્ષણો દર્શાવ્યા છે ટાલકોટ પાર્સન્સ. જો માનવ ક્રિયાના 4 પેટા વ્યવસ્થા, એમાંય ટાલકોટ પાર્સન્સ, અને સામાજિક વ્યવસ્થાના લક્ષણો, એમાંય ટાલકોટ પાર્સન્સ. 8મું, સામાજિક વ્યવસ્થા બનવા માટે કેટલા સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું જોઈએ? તો સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા 2 ભાગ તો હોવા જ જોઈએ, તો જ સમાજ બને, નકર સમાજ બને નહીં. મિત્રો, જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે લખતા જાજો. જાતે લખશો, મહેનત કરશો તો વધુ આવડશે. 9મું જોઈએ આપણે. સામાજિક રચનાતંત્રનું એગિલ એટલે AGIL મોડેલ કયા સમાજશાસ્ત્રીએ આપ્યું?
તો એમાં આવશે ટાલકોટ પાર્સન્સ. જો એગિલનું પૂરું નામ આવશે. એમાં કયા 4 મુદ્દા છે એ, પણ એગિલ મોડેલ આપનાર ટાલકોટ પાર્સન્સ. કઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સધાય છે? સમાજમાં અનુકૂલન સાધવા માટે છે આર્થિક વ્યવસ્થા. 11મું, આંતરિક તણાવ અને સંઘર્ષનો નિકાલ કઈ સંસ્થા દ્વારા થાય છે? તો કુટુંબ વ્યવસ્થા, કુટુંબ સંસ્થા. સમાજમાં અનેક જૂથો હોય છે. જૂથના પેટા ભાગ રૂપે વિકસેલા જૂથને શું કહેવાય? તો ઉપજૂથ. જેમ કે આપણે ભારત દેશ, તેમાં જે રાજ્ય છે ને એ ઉપજૂથમાં આવે. ગુજરાત રાજ્ય, તો એના જિલ્લા છે ને એ જિલ્લા બધા ઉપજૂથ કહેવાય. પછી પાછો જિલ્લો લઈએ તો જિલ્લામાં પાછા ઘણા બધા તાલુકા હોય, તો તાલુકા એના ઉપજૂથ કહેવાય. તાલુકા લઈએ તો તાલુકામાં ઘણા બધા ગામડા હોય, તો ગામડા એ પાછા તાલુકાનું શું કહેવાય? ઉપજૂથ કહેવાય. હવે જોઈએ 13મું, ખોરાક અને રહેઠાણ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. સમાજમાં આ જરૂરિયાત અર્થવ્યવસ્થા સંતોષે છે. આ આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં શું સધાય છે? તો યાદ રાખજો, આર્થિક વ્યવસ્થા દ્વારા અનુકૂલન સધાય છે. સમાજમાં વ્યક્તિ સામાજિક સ્થાનમાં જે દરજ્જામાં રહી ભૂમિકા ભજવે તથા આંતરક્રિયા કરે તો તેને શું કહેવાય? તો પોતાની ભૂમિકામાં રહીને પોતાના દરજ્જા પ્રમાણે જે આંતરક્રિયા કરે એને સામાજિક વ્યવસ્થા કહેવાય. 15મું, ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? આ તો ખાસ યાદ રાખજો કે ધ્યેય પ્રાપ્તિ માટે તમને રાજ્ય સંસ્થા મદદ કરશે. કઈ કરશે? રાજ્ય સંસ્થા. ટાલકોટ પાર્સન્સે એટલે કે પાર્સન્સે આપેલા મોડેલને કયા નામથી ઓળખવામાં આવે છે? અથવા એગિલ મોડેલ કોણે આપ્યું? તો પાર્સન્સે આપેલું મોડેલ એટલે એગિલ મોડેલ. એગિલ મોડેલ કોણે આપ્યું? ટાલકોટ પાર્સન્સે. ઉપજૂથની વ્યાખ્યા આપો. કોઈ પણ સમાજમાં અનેક જૂથ હોય છે. કોઈ પણ જૂથ ઉપજૂથના પેટા રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહેવાય. તો જૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોય તેને ઉપજૂથ કહેવાય. આ એની વ્યાખ્યા. રચનાનું કોઈ એક ઉદાહરણ આપો. તો કુટુંબ એ સામાજિક રચનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય વગેરે શું છે? રચનાના ઉદાહરણ છે. સમાજમાં માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ કઈ છે? તો માનવીની જે જરૂરિયાત સંતોષતી હોય એવી ઘણી બધી સંસ્થાઓ છે. પહેલું તો છે આપણે જન્મ થાય એ કુટુંબ, પછી લગ્ન, પછી જ્ઞાતિ, આર્થિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ. આ બધું શું કરે છે? આપણી જરૂરિયાત સંતોષે છે. 20મું, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે? તો વ્યવસ્થા અને રચના આ બંને ખ્યાલો છે ને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. સામાજિક વ્યવસ્થા વગર સામાજિક કાર્ય સંભવિત બનતું નથી. જો વ્યવસ્થા હોય તો સામાજિક કાર્ય થાય, અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના સંભવિત બનતું નથી, અને રચના હોય તો જ કાર્ય થાય. એટલે એકબીજાને શું છે? ગાઢ રીતે, જટિલ રીતે સંકળાયેલા છે. 21મું, ટાલકોટ પાર્સન્સ માનવ ક્રિયા વ્યવસ્થાને કયા 4 ભાગમાં વિભાજિત કરે છે? તો ટાલકોટ પાર્સન છે ને માનવ ક્રિયાને છે ને 4 ભાગ પાડ્યા. પહેલું જૈવિક વ્યવસ્થા, બીજું વ્યક્તિમત્તાની વ્યવસ્થા, ત્રીજું સામાજિક વ્યવસ્થા, અને ચોથું સાંસ્કૃતિક વ્યવસ્થા. આ 4 ભાગ પાડ્યા. 22મું, કયા સમાજશાસ્ત્રીઓએ સામાજિક રચનાતંત્ર અને સામાજિક વ્યવસ્થાની સમજૂતી આપી છે?
તો એમાં તો ઘણા બધા નામ આવશે, ખાસ કરીને અગાઉ આપણે જોયા એ બધા વન લાઇનરમાં હર્બર્ટ સ્પેન્સર, બ્રોનિસ્લો મેલિનોવ્સ્કી, ટાલકોટ પાર્સન્સ, આ બધાએ સામાજિક રચનાતંત્ર અને સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ રજૂ કર્યો છે. પછીનો 9મો પ્રશ્ન છે, સામાજિક વ્યવસ્થાના લક્ષણો જણાવો. તો સામાજિક વ્યવસ્થાના 3 જ લક્ષણ છે. કયા કયા છે? તો પહેલું છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન. પછી બીજું સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. અને ત્રીજું સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. ફરીવાર સામાજિક વ્યવસ્થાના લક્ષણો કેટલા છે અને કયા કયા? તો 3 આવશે. પહેલું, વિભિન્ન ભાગો વચ્ચે શું થાય છે? પરસ્પર અવલંબન હોય છે. બીજું, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા હોય છે. અને ત્રીજું, સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન પણ આવે છે. સ્થિરતા એટલે પાછું એવું નહીં કે સાવ જટિલ, એમાં કોઈ ફેર ન થાય, પણ કાળક્રમે એમાં થોડો ઘણો પરિવર્તન આવતું રહે છે. 10મું, સામાજિક વ્યવસ્થાના કેટલાક પાસાઓ છે અને કયા કયા? તો સામાજિક વ્યવસ્થાના 4 પાસા છે. એમાં પહેલું ઉપજૂથ, બીજું ભૂમિકા, ત્રીજું સામાજિક ધોરણો, ચોથું સાંસ્કૃતિક મૂલ્યો વગેરે. થોડોક ક્રમ આડાવાળા થઈ ગયા, જોઈ લીજો. સામાજિક વ્યવસ્થાના કેટલા પાસા છે અને કયા કયા? તો સામાજિક વ્યવસ્થાના છે ને 4 પાસા છે. ઉપજૂથ, ભૂમિકા, સામાજિક ધોરણ અને સાંસ્કૃતિક મૂલ્યો. પછી જો ભૂમિકા કોને કહેવાય? તો સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જા હોય અને દરજ્જા પ્રમાણે વ્યક્તિ જે કાર્યો કરે એને ભૂમિકા કહેવાય. જેવો દરજ્જો, જેવો હોદ્દો, કેમ સંસ્થામાં હોદ્દો હોય, આચાર્યનો હોદ્દો હોય, તો એ આચાર્ય તરીકે જે કામ કરે એની ભૂમિકા છે. શિક્ષકનો હોદ્દો હોય, દરજ્જો હોય, તો શિક્ષકમાં આવતા જે કાર્યો એ કરે એની ભૂમિકા છે. નક્કી તો શિક્ષકની ભૂમિકા, આચાર્યની ભૂમિકા. આ શબ્દ ક્યારે વ્યવસ્થિત સમજી શકાય? કોઈ હીરો કે હિરોઈનને ફિલ્મ બનાવવાનું થાય ત્યારે. કારણ કે દરેક ફિલ્મમાં એની ભૂમિકા અલગ અલગ હોય. ક્યારેક કોઈ કોમેડિયન તરીકેની ભૂમિકા હોય, ક્યારેક કોઈ એક્શન મૂવી હોય તો એ પ્રમાણે ભૂમિકા હોય, ક્યારેક કોઈ સામાજિક હીરો હોય તો ક્યારેક વિલન તરીકેની. તો જેવું કાર્ય એવી એની ભૂમિકા હોય. પછીનું જોઈએ આપણે, સામાજિક ધોરણો એટલે શું? તો અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો. આમ સામાજિક ધોરણ આપણી ભાષામાં નીતિ નિયમ કહી શકાય. બરાબર, દરેક જ્ઞાતિ, ધર્મ, રચનાતંત્ર પ્રમાણે એને અમુક વર્તન કરવું જ જોઈએ. તો અમુક વર્તન થવું જ જોઈએ. જે અપેક્ષાઓ છે ને, એ અપેક્ષાઓને સામાજિક ધોરણ કહેવાય. 13મું, સામાજિક માળખાના એકમોમાં કોનો સમાવેશ થાય છે? તો સામાજિક માળખાની વાત આવે કે એકમની વાત આવે એટલે આવશે એમાં સમૂહ, સંસ્થા, સંગઠન, મંડળ, આ બધું એમ આવશે. પછીનું, સામાજિક રચનાતંત્રના લક્ષણો જણાવો. તો પાછા 3 લક્ષણ છે. પહેલું, સામાજિક દરજ્જાઓનો સમૂહ. બીજું, સામાજિક ભૂમિકાઓ. અને ત્રીજું, સામાજિક ધોરણો. ફરીવાર, દરજ્જાનો સમૂહ, ભૂમિકાનો સમૂહ અને સામાજિક ધોરણો, આ 3 છે એ રચનાતંત્રના લક્ષણો છે. પછી સામાજિક વ્યવસ્થા એ ટકી રહેવા માટે કઈ 4 કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ? જે એગિલ મોડેલમાં આપેલું છે ટાલકોટ પાર્સન્સે. તો એ 4 કાર્યાત્મક જરૂરિયાતમાં પહેલી આવશે અનુકૂલન, બીજું ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું સુગ્રથન અને ચોથું રચનાતંત્રની જાળવણી કે તંગદિલી નિવારણ. પછીનું, કઈ બાબતો દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાય? વફાદારી, સહકાર અને સંકલન ને કાર્યદક્ષતા એટલે કાર્યની આવડત,
આના આધારે છે ને એ સામાજિક વ્યવસ્થા છે ને એમાં એક સૂત્રતા જળવાય છે. પછી જુઓ, સામાજિક રચનાતંત્રના કોઈ પણ બે આપણે ઉદાહરણ આપવાના છે. તેમાં કુટુંબ, શાળા, કોલેજ, જ્ઞાતિમંડળ, આ બધું શું છે? રચનાતંત્ર જ છે. સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો. તો પહેલાં તો આ વ્યાખ્યા આપી છે ટાલકોટ પાર્સન્સે. કોને કહેવાય વ્યવસ્થા? તો કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ. પણ કેવા સંબંધો? કાર્યાત્મક સંબંધો હોવા જોઈએ. અને એનું જે જટિલ સંકુલ છે એ સામાજિક વ્યવસ્થા કહેવાય. પછી સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. તો સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટને આ રચનાતંત્રની વ્યાખ્યા આપી કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ. ફરીવાર, રોબર્ટ મર્ટન સામાજિક રચનાતંત્ર વિશે જણાવે કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ. સંકુલ એટલે સમૂહ. પછી જુઓ, એગિલ મોડલ, AGIL, એગિલ મોડેલમાં પાર્સન્સે સામાજિક રચનાતંત્રની કઈ 4 કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવી? તો એમાં આવશે અનુકૂલન, બીજું ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું સુગ્રથન અને ચોથું રચનાતંત્રની જાળવણી કે તંગદિલી નિવારણ. પછી જુઓ, દરજ્જો એટલે શું? તો સામાજિક દરજ્જા સમૂહ એ સામાજિક રચનાતંત્રનું આવશ્યકનું લક્ષણ છે, મહત્વનું. કોઈ પણ રચનાતંત્ર વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે. સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ દરજ્જાઓ જરૂરી છે અને જુદા જુદા દરજ્જાઓના સંવિભાજન દ્વારા ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. ભૂમિકા સમૂહ એટલે શું? તો સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની 2 બાજુ છે. કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાતો પૂર્ણ કરવા અથવા ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે. ડીએસપી હોય તો એની કામ કરવાનું હોય, એની ભૂમિકા ભજવવાની હોય. પીએસઆઈ હોય તો એ પ્રમાણે, એએસઆઈ હોય તો એ પ્રમાણે, હેડ કોન્સ્ટેબલ હોય તો એ પ્રમાણે, કોન્સ્ટેબલ હોય તો એ પ્રમાણે. આમ દરેકની જે દરજ્જો હોય ને એ પ્રમાણે એની ભૂમિકા ભજવવાની હોય. 23મું, માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા કયા રચનાતંત્રો અસ્તિત્વમાં આવ્યા? તો પહેલાં તો માનવીની જરૂરિયાત કઈ છે? તો કે રોટી, કપડાં, મકાન, એટલે કે ખોરાક, રહેઠાણ, પ્રજોત્પત્તિ, સંરક્ષણ એ માનવીની મૂળભૂતની જરૂરિયાત છે. હવે આ જરૂરિયાતો સંતોષવા માટે તો કે એના માટે ઘણા બધા રચનાતંત્ર અસ્તિત્વમાં આવ્યા છે, જેમ કે કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા વગેરે. પછી જુઓ, સમાજશાસ્ત્રી સોરોકિન સામાજિક વ્યવસ્થાની કઈ વ્યાખ્યા આપે છે? તો સોરોકિન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનું સંકુલ ધરાવે છે. પછી વિદ્યુત જોશીએ સામાજિક રચનાની કઈ વ્યાખ્યા આપી? તો વિદ્યુત જોશી જણાવે છે કે સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે. આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે. દરેક જગ્યાએ દરજ્જો અલગ હોય. કુટુંબમાં એનો દરજ્જો અલગ હોય, વળી પાછો ઓફિસે જાય જોબ ઉપર તો ત્યાં પાછો દરજ્જો અલગ હોય છે. એટલે આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં
અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે, જેને સામાજિક રચના કહેવાય. પછીનું જુઓ, સામાજિકરણ કઈ રીતે સામાજિક સંતુલન સાધે છે? તો સામાજિક સંતુલન સાધવામાં સામાજિકરણ ઘણું મહત્વનું છે. સામાજિકરણ દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પહેલાં તો સામાજિકરણ કોને કહેવાય? તો કે કુટુંબમાં નવા આવેલ બાળકનું સભ્યનું કુટુંબના અન્ય સભ્યો દ્વારા જે કાંઈ નીતિ નિયમ, સંસ્કાર, ભાષા, રીતિ રિવાજ શીખવવામાં આવે ને એને સામાજિકરણ કહેવાય. શું કહેવાય? સામાજિકરણ કહેવાય. પછી છે આપણે મોટા પ્રશ્ન રૂપે અહીંયા જોવાનું છે, ટાલકોટ પાર્સન્સનું એગિલ મોડેલ સમજાવો, જે તમને 3 થી 5 માર્કમાં પૂછી શકે. પણ અહીંયા આપણે ખાલી માત્ર મેઇન મુદ્દા જોવાના છે. જોઈએ આપણે. ટાલકોટ પાર્સન્સ આ મોડલને કાર્યાત્મક જરૂરિયાત તરીકે ઓળખાવે છે. એટલે ટાલકોટ પાર્સન્સ છે ને એગિલ મોડલને કયા નામે ઓળખે છે? કાર્યાત્મક જરૂરિયાત. હવે એને આ મોડલમાં એટલે કે એગિલ મોડલની અંદર 4 કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે. હવે કઈ? તો જોઈએ. પહેલું છે અનુકૂલન, બીજું ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું સુગ્રથન અને ચોથું રચનાતંત્રની જાળવણી અને તંગદિલી નિવારણ. આ 4 બાબત છે એ એગિલ મોડલમાં આવશે. ફરી વાર જો ઓનલાઈનમાં પૂછાય એગિલ મોડલ કોણે આપ્યું? તો એમાં આવશે ટાલકોટ પાર્સન્સ. પછીનું, સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાની ચર્ચા કરો. જેવી સામાજિક ક્રિયાને એવી પાછી પેટા વ્યવસ્થા હોય છે. તો એમાં પણ નામ આવશે ટાલકોટ પાર્સન્સ. ટાલકોટ પાર્સન્સ સામાજિક વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થામાં વિભાજિત કરે છે. હવે કઈ 4 વ્યવસ્થા? તો પહેલું આવશે એમાં જૈવિક વ્યવસ્થા, બીજું વ્યક્તિમત્તાની વ્યવસ્થા, ત્રીજું સામાજિક વ્યવસ્થા અને ચોથું સાંસ્કૃતિક વ્યવસ્થા. ફરીવાર મિત્રો, જેટલી વાર આ મુદ્દા આપણે લખશું, રિવિઝન કરશું ને એમ હતું આવડશે. કેમ? પહેલાં આપણે એકડો નહોતો આવડતો તો ઘૂંટાટ કર્યા એટલે આવડી ગયો. અમુક સ્પેલિંગ નહોતા આવડતા તો 5 વાર 10 વાર લખ્યા તો આવડી ગયા. એમ આ પણ એવા છે પેટા મુદ્દા તમને ન આવડતા હોય મુદ્દાસર જવાબની અંદર તો શક્ય હોય કે આ રીતે લખવાનું રાખો. 2 વાર 3 વાર 4 વાર 2-3 વાર જોઈને લખો. પછી જોયા વગર પાછું શું કરવાનું? રિપીટ કરવાનું. ભૂલાઈ જાય એટલે એકવાર પાછું ચેક કરવાનું. જોઈએ ફરી વખત. સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાની ચર્ચા કરો. તો ટાલકોટ પાર્સન્સ નામના સમાજશાસ્ત્રીએ સામાજિક વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થામાં વિભાજિત કરી છે. કઈ 4? તો પહેલી છે જૈવિક વ્યવસ્થા, બીજી વ્યક્તિમત્તાની વ્યવસ્થા, ત્રીજી સામાજિક વ્યવસ્થા અને ચોથી સાંસ્કૃતિક વ્યવસ્થા. પછી સામાજિક વ્યવસ્થાના લક્ષણો જણાવો. સામાજિક વ્યવસ્થા હોય તો લક્ષણ તો હશે ને કે આને સામાજિક વ્યવસ્થા કહેવાય. તો જોઈએ જવાબ. ટાલકોટ પાર્સન્સે સામાજિક વ્યવસ્થાના 3 લક્ષણો દર્શાવ્યા છે. કયા 3? તો પહેલું છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. આંશિક પરિવર્તન, જો જળમૂળમાંથી નહીં હો પાછું. હા, તો ફરી વખત બોલીએ આપણે. સામાજિક વ્યવસ્થાના લક્ષણોમાં 3 આવશે. વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. સ્થિરતા એટલે હું? લાંબા સમય સુધી એમાં ફેરફાર ન થાય. અને પરિવર્તન એટલે હું?
તો કે એક સાથે જ આવતું પરિવર્તન નહીં, પણ ધીમે ધીમે અમુક અંશે એક સાથે પરિવર્તન આવે તેને ક્રાંતિ કહેવાય ને પછી. એટલે પરિવર્તનની વાત છે, ક્રાંતિની નહીં. પછી જોઈએ સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો. તો સમાજશાસ્ત્રી જોન્સને સામાજિક વ્યવસ્થાના 4 પાસા દર્શાવ્યા છે. કેટલા પાસા દર્શાવ્યા? 4. પહેલું ઉપજૂથ, બીજું ભૂમિકાઓ, ત્રીજું સામાજિક ધોરણો અને ચોથું પ્રાકૃતિક મૂલ્યો. જોન્સને સામાજિક વ્યવસ્થાના 4 પાસા દર્શાવ્યા. પહેલું ઉપજૂથ, બીજું ભૂમિકા, ત્રીજું સામાજિક ધોરણો અને ચોથું પ્રાકૃતિક મૂલ્યો. અને છેલ્લો પ્રશ્ન મિત્રો, ધન ઘડી ધન ભાગ્ય તમારી ધીરજને કાબિલે દાદ ગણી શકાય. બહુ ઓછા લોકો છે જે ઓનલાઈન યુટ્યુબની અંદર લેક્ચર પૂરા કરતા હોય, બાકી તો બધા ઠીક હવે ભાઈ છબછબિયા કરવા આવે છે. જોઈએ સામાજિક રચનાતંત્રના લક્ષણો જણાવો. તેમાં 3 લક્ષણ છે. પહેલું, હું સામાજિક નથી બોલતો એટલે તરત સમજાઈ જાય, દરજ્જાઓનો સમૂહ, પછી બીજું ભૂમિકાઓનો સમૂહ અને ત્રીજું ધોરણો. સામાજિક રચનાતંત્રમાં એના રચનાતંત્ર હોય તો લક્ષણ તો હોય ને. કેવા લક્ષણ હોય? તો પહેલું, એમાં દરજ્જાનો સમૂહ હોય. કોઈ એક દરજ્જો ન હોય. જેમ કે આપણે શાળા કહીએ, શાળાતંત્ર, શાળા રચનાતંત્ર, તો શાળામાં શું કાંઈ એક જ વસ્તુ હશે? નહીં, એમાં વિદ્યાર્થીનો સમૂહ હશે, વિદ્યાર્થીનો દરજ્જો આવશે, પટ્ટાવાળા છે એનો દરજ્જો આવશે, શિક્ષક, ક્લાર્ક, આચાર્ય, ટ્રસ્ટી. તો જો કેટલા બધા દરજ્જાઓ ભેગા થઈને સમૂહ બન્યો છે. બીજું ભૂમિકાઓનો સમૂહ. શાળા હોય તેમાં કંઈ એક પ્રકારની ભૂમિકા થોડી હોય, ઘણી બધી હોય. આચાર્ય તરીકેની હોય, શિક્ષક તરીકેની હોય, વિદ્યાર્થી તરીકેની હોય, સફાઈ કામદાર તરીકેની હોય, કારકુન તરીકેની હોય. તો આ બધી ભૂમિકાઓનો સમૂહ થાય ને ત્યારે રચનાતંત્ર બને. ખાલી એક ભૂમિકાથી રચનાતંત્ર તૈયાર ન થાય, ખાલી એક દરજ્જાથી રચનાતંત્ર ન બને. અને છેલ્લું સામાજિક ધોરણો. સામાજિક ધોરણો. ચાલો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.